જે આ છોકરો તમે જોઈ રહ્યા છો આગળ, અમને રસ્તો નહોતો મળતો એટલે એ છોકરો અમને મંદિર સુધી લઈ જાય છે. અમારી વેઇટ કરી એણે અને કહે છે ચલો હું તમને લઈ જાઉં છું. ને એણે અમે ક્યારના મંદિર ગોતતા હતા, આજે છોકરાએ અમને અહીંયા મંદિર બતાવ્યું. મિત્રો કાઠિયાવાડમાં એક આ ખૂબ સરસ છે કે કોઈ પણ માણસને તમે એડ્રેસ પૂછો કે કંઈ પણ કરો એટલે એ તમને છેક એમના એડ્રેસ સુધી આપને પહોંચાડી દે, જો એમને ખબર હોય તો. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છે માતાજીના મંદિરે, જ્યાં દશામાનું મંદિર છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અત્યારે અમે ભાવનગર પહોંચી ગયા છીએ અને મારા ભાઈના ઘરે છીએ. હવે અત્યારે એમાં એવું થયું છે શૂટિંગ કરવા જવાનું છે ભક્તિ અમૃતનું. તો હું રેડી થઉં છું પણ ડ્રેસને લઈને ઇશ્યુ છે એટલે મારે જે કાલે પહેર્યો તો એ જ ડ્રેસ રિપીટ કરવો પડશે. ગાઈસ મારી સાથે જોડાયેલા રહેજો. આગળ પણ હું મંદિરમાં જઈશ, એના દર્શન કરાવીશ. ફ્રેન્ડ્સ જો ભાભી નાસ્તો કરી રહ્યા છે અને આપણે તો કાઠિયાવાડમાં એટલે સવારમાં નાસ્તો હોય. અને આ જો ધન્વીને આદિ નાસ્તો કરીને મસ્ત કાર્ટૂન જોવે છે. આદિભાઈ આજે વહેલા ઉઠી ગયા છે. આ અમારે ભાઈની ઘરે મંદિર છે. હમણાં જ ભાઈએ સેવા પૂજા કરી છે. આ શું રેડી થાય છે. તો અત્યારે હું તૈયાર થઈ ગઈ છું અને ધન્વી કંઈક લઈને આવી છે. શું બોલ? ઓકે, તો હું તૈયાર થઈ ગઈ છું. હવે અમે મંદિરનું શૂટિંગ કરવા માટે જઈએ છીએ. મારી સાથે રહી ગયું છે. ભાવનગરમાં કેટલું મસ્ત છે. આ ટેનામેન્ટ છે મારા ભાઈનું અને ઝૂલો પણ છે, મસ્ત ઝાડ છે, ખૂબ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ હું રેડી થઈ ગઈ છું. આદિ ધનુને ભાભી જોડે ઘરે રાખ્યા છે કારણ કે શૂટિંગમાં બહુ ડિસ્ટર્બ કરે છે એટલા માટે. અને હવે આશુ ગાડી લઈને આવી ગયા છે, આપણે જઈએ. બહુ લેટ થઈ ગયું છે. 2 જગ્યાએ શૂટિંગ કરવાનું છે મારે. ગાડી રેડી છે, હવે અમે જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ સામે જો મંદિર આવી ગયું છે, ત્યાં મારે શૂટિંગ કરવાનું છે ભક્તિ અમૃતનું. તો તમારે જોવું હોય કે આ મંદિર કયું છે તો ભક્તિ અમૃત સબસ્ક્રાઈબ કરો અને તમે વિડીયો જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ હું તૈયાર થઈ ગઈ છું. હવે અમે મંદિરે પહોંચી ગયા છીએ અને હવે હું મારું શૂટિંગ ચાલુ કરું છું. જે આ છોકરો તમે જોઈ રહ્યા છો આગળ, અમને રસ્તો નહોતો મળતો એટલે એ છોકરો અમને મંદિર સુધી લઈ જાય છે. અમારી વેઇટ કરી એણે અને કહે છે ચલો હું તમને લઈ જાઉં છું. ને એણે અમે ક્યારના મંદિર ગોતતા હતા, આજે છોકરાએ અમને અહીંયા મંદિર બતાવ્યું. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છે અહીંયા બીજા મંદિરે, જ્યાં બીજા મંદિરનું શૂટિંગ કરીશું. અમે ક્યારના ગોતતા હતા, મંદિર અમને મળતું નહોતું પણ એ બાળક અમારી વેઇટ કર્યો અને અમને મંદિર સુધી એણે પહોંચાડ્યા. મિત્રો કાઠિયાવાડમાં એક આ ખૂબ સરસ છે કે કોઈ પણ માણસને તમે એડ્રેસ પૂછો કે કંઈ પણ કરો એટલે એ તમને છેક એમના એડ્રેસ સુધી આપને પહોંચાડી દે, જો એમને ખબર હોય તો. મિત્રો હવે હું જઉં છું અંદર મંદિરે શૂટિંગ કરવા માટે. આગળ દશામાના મંદિરે પણ અમે જવાના છીએ, અમારી સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો બે મંદિરના શૂટિંગ થઈ ગયા અને હવે અત્યારે અમે ઘરે આવી ગયા છીએ. આશુને ઉપવાસ છે, મારે પણ ઉપવાસ છે. એમને નિયમ છે કે મંગળવારે 12:30 જમવાનું. અમે બરાબર ટાઈમે આવી ગયા છીએ. હવે અમે જમી લઈશું. ફ્રેન્ડ્સ ભાભીએ જમવાનું બનાવી દીધું છે. ખૂબ સ્વાદિષ્ટ જમવાનું છે. કોબી બટેકાનું શાક છે, કચુંબર, શીરો, રોટલી અને પાપડ. આદિ અને ધનુ જમે છે, ભાભી પણ છે. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છે માતાજીના મંદિરે, જ્યાં દશામાનું મંદિર છે. તો ચલો આપણે પણ દર્શન કરી લઈએ.
સામે જે મંડપ દેખાય છે એ માતાજીનું મંદિર છે, તો આપણે ત્યાં જઈને દર્શન કરાવીશું. આદિભાઈ પણ ધનવી શું લીધું છે તે હાથમાં? શું કરવાની છે? હે બધા લોકો અહીંયા અત્યારે દશામાનું વ્રત છે તો એકટાણું કરવા બેઠા છે. અને અહીંયા તમે જુઓ શ્રાવણ મહિનો ચાલે છે એટલે શિવલિંગ બનાવ્યા છે. 108 શિવલિંગ રોજ જે બનાવવાના અને રોજ જે અલગ અલગ બનાવવાના હોય છે. દશામાનું મંદિર છે. આ માતાજી સામે બેઠા છે, માતાજી છે. તમે જો આ બધું કંકુ છે માતાજી. તો માતાજીના દર્શન કરી લીધા છે. હવે અત્યારે અમે જઈએ છીએ કુળદેવી માના દર્શન કરવા, જે સિહોરથી આગળ વડાવડ ગામ છે ત્યાં આવેલું છે. ગરમી એટલી બધી હતી એટલા માટે મેં અત્યારે જો ગરમીની કારણે વાળ મારા બાંધી દીધા છે અને ખૂબ તડકો પણ છે. તો હવે આપણે સીધા મંદિરે મળીએ. અત્યારે સોડા પીવા માટે ઊભા છે. ખૂબ માથું ચડ્યું છે. મમ્મીને બહુ માથું દુખે છે અને માતાજીએ જવામાં હજી થોડી વાર લાગશે. અમે છે ને બહુ લેટ પહોંચશું એવું લાગે છે. રાત્રે પહોંચશું અમદાવાદ ને? હા ના મંદિરે તો પહોંચી જઈશું. અમદાવાદ પહોંચીએ. અમદાવાદ લેટ પહોંચશું બેટા. અમદાવાદ લેટ ના હોય. કેટલા વાગે કે 6:24 6 વાગ્યા. આપણે અમદાવાદ કેટલા વાગે પહોંચશું તન્વી? 10 હા 11 12 13 વાગે કોઈ દિવસ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ભાવનગરમાં શું વખણાય? એક તો સોડા, ગાય, ગાંડા, સેવ મમરા અને ગાંઠિયા. સિહોર આવવાની તૈયારીમાં છે. સિહોરી માનું મંદિર દેખાશે. આપણે પાસે ટાઈમ નથી અમારી પાસે અત્યારે, એટલા માટે હું તમને ડુંગરના દર્શન કરાવું છું. જે ડુંગર અહીંયા રોડ ઉપરથી દેખાય છે એના પછી અમારા માતાજીનું મંદિર છે કુળદેવીનું. તો મિત્રો હમણાં હું તમને બતાવીશ. હા મિત્રો એક વાત બીજું કહું કે તમે જ્યારે સિહોર આવો, ભાવનગરની બાજુમાં જ છે, તો ત્યાંના કઢી પેંડા ખૂબ વખણાય છે. તો જો ટાઈમ રહે તમારી પાસે તો કઢી પેંડા અવશ્ય અહીંયાના ચાખજો. મિત્રો આ જેટલા પણ જાની હોય છે, જાની કુટુંબના, એ લોકોના કુળદેવી હોય છે. જેમ કે આપણે ખજૂરભાઈ જાની છે, નીતિન જાની, એમના પણ આ કુળદેવી છે. અમારા બ્રાહ્મણોમાં જાની કુટુંબ જે પણ હોય એમના કુળદેવી છે. મિત્રો જે સામે દેખાઈ રહ્યું છે એ મંદિર છે. જે જાની કુટુંબ હોય છે, જાની સરનેમ હોય છે, એ લોકોનું આ મંદિર કુળદેવી છે સિહોરી માતા. તો અમારા માતાજીનું મંદિર આવી ગયું છે. હવે અમે દર્શન કરવા જઈએ છીએ, કારણ કે અમદાવાદથી આવીએ છીએ, ભાવનગર આવીએ અને માતાજીના દર્શન ના કરીએ તો કેવું લાગે. અમારા માતાજી વાવની અંદર છે અને અહીંયા આ વાવ છે. વાવની અંદર માતાજી મીઠું ટોપરા જેવું પાણી છે એમના, જ્યાં માતાજીનો માતાજી છે ત્યાં સુધી પાણી આવે છે. હનુમાન દાદા છે અહીંયા.
મજા હશે બહુ. તો અમારા માતાજી અંદર વાવમાં છે એટલે અમે નીચે દેવી માતાજી. મિત્રો આ અમારા કુળદેવીમાં છે. અમે શુકલ છીએ. શુકલ પરિવારના વડાવડમાં અમારી કુળદેવી છે. મિત્રો આ છે વાવ. તમે જુઓ અંદર પાણી છે. બંધ રાખવામાં આવી છે કારણ કે અત્યારે વાવમાં પાણી આવે છે તો એ પાણી છેક અમારા અહીંયા માતાજીના મઢ સુધી આવી જાય છે. અમારા કુળદેવી આશાપુરા માનું સ્વરૂપ છે. નવદુર્ગામાં છે. આદિત્ય, આશુ અને ધની શ્રીફળ વધેરવા ગયા છે. પ્રણામ કરી રહી છે. હવે અમે અમદાવાદ તરફ જઈશું અને આશરે ખબર નથી અત્યારે 7:11 થઈ છે એટલે 5 કલાક 6-7 કલાક તો થાય જ છે કારણ કે અમે ભાવનગરથી આગળ સિહોર ને સિહોર પછી વડાવડ ગામ છે અમારે ત્યાં અમે આવ્યા છે એટલે અમે આશરે રાતના 1 વાગે પહોંચશું. તો મિત્રો તમને મારો વિડીયો મારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. કઈ મુમેન્ટ તમને સારી લાગી એ પણ કહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.